તો હર મહાદેવ, કેમ છો બધા? મોજમાં? ભાઈ ખરેખર ઘણા લોકો મોજમાં નહીં હોય, બિકોઝ આજે જે ઘટના થઈ એના ઉપરથી ઘણું બધું અફસોસ છે આપણને. અમદાવાદની અંદર ઘણા લોકોને નહીં ખબર હોય, ઘણા લોકોને ખબર હશે, બરાબર છે. મોસ્ટલી તો આ ન્યૂઝ બધે પહોંચી જ ગઈ છે, બરાબર છે. બધે ન્યૂઝમાં પણ આજ આવે છે, બધી જગ્યા પર આજ આવે છે. અને હું છું ગઈ અત્યારે કેશોદની અંદર. કેશોદ આવી ગયો છું હું, બટ થોડા બ્લોગ્સ કેવા કે લેટ ચાલે છે અને નહોતા બનાવ્યા ને એવું બધું હતું. સો એ આવશે, બટ આજે હું આ બ્લોગ એટલા માટે અપલોડ કરી રહ્યો છું બિકોઝ એનું રીઝન એ છે કે ભાઈ મારે તમને લોકોને વાત કરવી છે કે ભાઈ અત્યારે કેટલી ગંભીર સ્થિતિઓ થઈ જાય છે, ખબર નથી પડતી. એનું રીઝન ભાઈ શું હોય શું નહીં કંઈ નથી ખબર પડતી. પ્લેન ઓચિંતાનું જઈ રહ્યું છે, નીચે આવે છે, ફૂટી જાય છે. ભાઈ શું ટ્રેજેડી હશે આ આખી જે ઘટના બની હશે ત્યારે લોકોની શું મતલબ શું થયું હશે એ લોકો સાથે. ખાલી ઇમેજ તો કરો યાર. તૂટ્યું પ્લેન અને જે આગ થઈ ભાઈ, જે ઓ માય ગોડ, જે વિડીયો જોયા હશે ઘણા લોકોએ, બરાબર છે. જે આગ થઈ હતી, બરાબર છે, એમાં જેટલા લોકો ના વિડીયોઝ મેં જોયા છે, હમણાં મારામાં વોટ્સઅપ પર આવ્યા, બરાબર છે, કે ભાઈ જે પોઝિશનમાં એ લોકો બેઠા હતા ને એ પોઝિશનમાં બળેલા લોકો હતા. તો સી ગાઈઝ, એ લોકોને એ પણ ખબર નહીં પડી હોય કે આપણે મરી ગયા. સમજો તો તમે મારી વાત? એ સેન્સ પણ મગજને નહીં ગયું હોય કે આપણે મરી ગયા એ રીતે, કારણ કે એ સેકન્ડમાં થયું હશે, સેકન્ડમાં, બરાબર છે. સો આ વસ્તુ હવે શું થઈ એ તો રાજ જ આખું એ લોકો જોડે જતું રહ્યું, પાયલોટ સાથે ને બધા સાથે, બરાબર છે. બાકી ભાઈ બહુ ગંભીર સ્થિતિ આજે થઈ ગઈ છે. મમ્મી એને મેં હમણાં કીધી, વાતચીત કરી, બરાબર છે. દેખાડ્યું, કેવું લાગ્યું ભાઈ તને? આમ જોવાતું નહોતું મારથી, તો મને કંઈક થવા માંડ્યું પેટમાં, આમ કે નબળાઈ જેવું આવવા માંડે, વીકનેસ જેવું, વીકનેસ આવવા માંડે અને જોઈતા જ આપણને કંઈક થવા માંડે. જોઈએ જ ન કે એવું એવી ઘટના બની છે. અને આમ અત્યાર સુધી હું એવું વિચારતો હતો કે પ્લેન એ સૌથી સેફ વસ્તુ કહેવાય છે. આપણે અત્યારે કોઈ વસ્તુ સેફ નથી. આપણને એમ થાય કે પ્લેનમાં જાય તો સેફટી રહે આપણે, પણ ખરેખર એવું જ હોય કે ભાઈ અત્યારે ચલો આપણે વાહન હોય તો રસ્તામાં ક્યાંય ભટકાઈ જાય, આ ઈ જ વાત છે. આપણને એમાં બીક હોય, પણ આ પ્લેનમાં કેવું હોય કે આકાશમાં તો હું વાહનો ને એવું કંઈ આવવાનું, તો એમાંય આવી વસ્તુ થઈ ગઈ ને 200-250 લોકો ઉપર જણા મરી ગયા. અને બિચારાને ખબર એ નહીં હોય કે આમ હજી બેઠા ભેગું થઈ જાય. વિચાર તો ખરા. અત્યારે ભાઈ કઈ ખબર નથી પડતી કઈ. અને વિજય રૂપાણી સીએમ, વિજય રૂપાણી આપણા સીએમ છે, એ પણ એમાં ભોગ બની ગયા. પણ એ વિચાર તો કરી, એ એના કંઈ ખબર નહીં, એટલે સમાચારમાં એવી રીતે આવતું હતું કે છોકરીને મળવા જતા હતા. તો એ વિચાર તો ખરા કે એ હું મગજમાં લઈને ગયા હોય, હું થઈ જાય ખબર નથી પડતી એક ક્ષણમાં, કે જે આવતી કલાક આવતી ઘડીમાં આપણે શું થાય એ કઈ ખબર નથી પડતી. અત્યારે 13 ને 8 કંઈક પ્લેન ઉપડ્યું, એટલે 1 વાગે અને 8 મિનિટે કંઈક પ્લેન ઉપડ્યું અને થોડીક જ વારમાં તો એ ધૂમ ધડાક થઈ ગયા. અને એક વિડીયો આવ્યો હતો, મેં મમ્મીને બતાવ્યું, કોક બેનનું મોઢું ખાલી એટલું નીચે ધોળ પડ્યું હતું એકલું. હા, એ તો કેવું થયું. બોડેલા જે પોઝિશનમાં બેઠા હતા ને સીટ ઉપર, એ જ પોઝિશનમાં આમ બેઠા હોય ને, તો એ જ પોઝિશનમાં બિચારા આખા પડતું થઈ ગયા હતા. હા, એ તો એ ચામડી બળતી છે ને એ લોકો કેવું થયું હોય છે ને, જીવ કેમ ગયો છે તો એને ખબર હોય ને. તો અને અમુકને તો ખબર જ નહીં પડી હોય કે જીવ જતો જ રહ્યો, એટલી સેકન્ડમાં તો પૂરું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે ખરેખર કહું ને તો મને એવું હતું કે ભાઈ પ્લેનમાં જવું હોય ને સેફ છે, બરાબર, અત્યાર સુધી મને એવું હતું. પણ આ ઘટના જોઈને એવું થઈ ગયું કે યાર પ્લેનમાં જવું સેફ નથી હવે તો, કારણ કે ક્યારે શું થઈ જાય કઈ ખબર તો પડતી નથી. આજે અત્યારે હમણાં જ જવાનું છે, આગળના મહિનામાં 13 તારીખે ગોવા આગલા મહિનામાં જવાનું છે, 13 તારીખે, બરાબર છે. પણ આપણને એવું થાય કે સારું આગલા મહિનામાં જવાનું, હવે તો બીક લાગે કે પ્લેનમાં બેસતાય બીક લાગે. એક નવું બીક બેહી ગઈ હવે. અત્યાર સુધી એ બીક નહોતી કે પ્લેનમાં અત્યાર સુધી એ બીક નહોતી કે પ્લેનમાં બેસવું સેફ છે, એવું લાગતું હતું, બરાબર છે. પણ હવે કદાચ પ્લેનમાં બેસશું ને તોય આ ઘટના મગજમાં આવશે, આ ઘટના જ મગજમાં આવશે કે હાય પેલા લોકો સાથે કેવું થયું હશે એ પ્લેનમાં. એ તો એ જ નથી ખબર ને, એ તો જે પાયલોટ હશે એને ખબર પડી ગઈ છે કે આવી રીતનું કંઈક થયું, આમ તેમ. અને બિચારા આવે તો ન્યાય હવે પાછી રિવેસ વળી નહીં હેકી હોય ફ્લાઇટ કે હું હોય, કોને ખબર. બાકી ઓલા બિચારા ખટારા કરતો હોય એની કેટલી સેફ ડ્રાઇવિંગ હોય, એ કેટલા સેફટીથી હલાવતા હોય. ભાઈ એ તો અમુક જ, બાકી તો બધા ખટારા વાળા જો અહીંયા કેશોદમાં હમણાં પરમ દિવસે કિસ્સો બન્યો, બરાબર છે. એક કેશોદમાં એવો કિસ્સો બન્યો કે રોડ ક્રોસ કરતા હશે, મતલબ કપલ હશે, બરાબર છે. અને એક કપલ એટલે મમ્મી જેવડું ને એની ઉંમરનું, બરાબર. તો એ કપલ ક્રોસ કરતું હશે ને રોડ, તો એક ડમ્ફર, મતલબ કે રેતીથી ભરેલું એક આખું ડમ્ફર આવી, ખટારો આવી અને માથેથી ચડાઈ ગયું.
જે ભાઈ હતા એ તો ત્યાં કચડાઈ ગયા બિચારા, અને જે બેન હતા ને એના 2 પગ બિચારાના કચડાઈ ગયા હતા. એ બેન બિચારા ઊભા નહોતા થઈ શકતા, એ મતલબ ગાંડા જેવા થઈ ગયા હતા કે હવે કરું શું એમ. બહુ બધા લોકો પોતે તો હતા, આમ સાઈડમાં હાયલા છે હતા. હા પોતે તો સાઈડમાં જ હાલતા હતા, પણ તોય ભાઈ ખટારાવાળા એ જઈને, એટલે ઘણીવાર કેવું કે આપણો વાક ન હોય ને તોય આપણે આવી જાય, બરાબર છે, ને જેમાં આપણે કંઈ કરી શકવાના છીએ જ નહીં. અત્યારે કોનું ક્યાં હું લખ્યું ને કંઈ ખબર જ નથી અત્યારે પડતી. ઘડીક ની ખબર નથી પડતી કે આ કલાક પછી હું થઈ જાય ખબર નથી અત્યારે આપણને. ભાઈ સિરિયસલી યાર, આ ટ્રેજેડી સાંભળી ને પછી એવું થઈ ગયું કે કદાચ પ્લેનમાં જ્યારે બેસશું ને ત્યારે આ થોટ આમ આખે આખો નજરની સામે આવી જાય કે એ લોકો વારે કેવું થયું હોય છે. અને ભાઈ હવે તો આમ ખરેખર હું આમ વિચારું કે ભાઈ પ્લેનમાં બેસશું ને આમ જરીકે પ્લેન આમાં થાય ને તો આપણને ખરેખર બીક લાગી જાય કે આમાં આપણા હારે કંઈ ન થઈ જાય એમ. અને કારણ કે એવડી ઊંચાઈ પરથી કદાચ નીચે આવે તો બચવાનો તો ચાન્સ જ નથી, બરાબર. પાયલોટ એ માસ્ટર જ હોય, પણ હવે આમ કેમ એ માસ્ટર હોય કે હવે હું હોય આમાં તો કંઈ ખબર નહીં, કારણ કે લંડનની ફ્લાઇટ હોય કન્ટિન્યુ, એ વિચારો કે 20 કલાકથી 22 કલાક જવાની હોય, બરાબર છે, તો એમાંય કોઈ નબળો પાયલટ તો હોય જ નહીં. એ માસ્ટર જ હોય, પણ હવે કેમ થી બિચારાને કેમ ખબર હોય. એટલે આવી બધી દુર્ઘટના થઈ ગઈ છે અત્યારે. એ લોકોને ભગવાન એમની આત્માને શાંતિ આપે, બરાબર છે. બાકી 300 લોકો એક હારે ભડાકા થઈ જાય એ તો કોઈ દિવસ સપનામાંય ન વિચાર્યું હોય કોઈએ, બરાબર છે. કારણ કે સમાચાર જોતા હતા ને ત્યારે એવી રીતે બોલતા હતા, ઓલા બેન જે હોય ને જેને મતલબ જે લોકોના ઘરના ત્યાંથી એરપોર્ટ પરથી એ જ પ્લેનમાં ગયા હોય ને એ લોકોનું ઇન્ટરવ્યૂ લેતા હતા, તો એ બધા પણ એક જ સવાલ કરે કે આવું બની જ ન શકે ક્યારેય, બરાબર છે. તો એ લોકો તો હવે એ લોકોને તો વિશ્વાસ કરવો અઘરો પડી જાય. હજી તો મૂકીને આવ્યો હોય તો ઉતર જ થઈ ગયો એટલે વિશ્વાસ. મૂકીને એટલે ખાલી માની લે કે પ્લેન ઉપડવું હોય, બરાબર છે, તું ઉપડીને હજી ગેટની બહાર નીકળી હોય તો પ્લેન ક્રેશ થાય તો એ કેવું વિચારમાં આવે કોઈને? કોઈ દી કોઈને વિચારમાં ન આવે. એટલે ભાઈ અત્યારે ધ્યાન રાખો તમે લોકો પણ, જોકે ધ્યાન રાખવા છતાં પણ કંઈ કરી શકવાના છીએ જ નહીં, બરાબર છે. પણ બીજા કે ભટકાણું ન્યાય કંઈક ડોક્ટરો યસ એવું કંઈક છે. હવે ક્યાં સાચા સમાચાર શું છે એ હજી કંઈ જ સામે આવ્યા નથી, બરાબર છે. કે જ્યાં પ્લેન ક્રેશ થયું ને એ છે ને આખે આખું ડૉક્ટરોનું કેમ્પસ છે કે શું છે વોટ એવર કંઈક છે, તો ત્યાં આખે આખું એ ક્રેશ થયું છે ને એ બિલ્ડિંગની ઉપર છત ઉપર આખે આખું જે છે ને એ દેખાય છે, પાછળનો ભાગ છે ને એનો એ દેખાય છે કે બિલ્ડિંગની ઉપર છે. આવું તો ભાઈ ક્યારેય ના વિચાર્યું એમ. સમાચાર સાંભળ્યા? હા, અમદાવાદના અમદાવાદ એ પૂજાના શું ખબર છે? પૂજાના ઘરથી તો 8 કિલોમીટરનો અંતર છે. તો ત્યાં કઈ વાંધો ન હોય ને? ત્યાં તો ધુવાળાય નથી દેખાતા, હે ત્યાં તો ધુવાળાય નથી દેખાતા, હે પણ એ જેની હારે થયું હોય છે એને કેવું થયું હોય છે જેના ઘરમાંથી પડ્યું હોય છે એને તો તકલીફ એ થઈ તો હોય. પછીની વસ્તુ છે, પણ અંદર જે બેઠા છે એની હારે કેવું થયું હોય છે? મરી ગયા હોય અમુક તો. અમુક નહીં, બધાય મરી ગયા, મને તો એવું જ લાગે છે. બધાય મરી ગયા. તો એમાં કોણ હાજુ રહી? 100 માણસોનો આંકડો આવતો હતો. એ 100 માણસો તો કે કોઈ દી સાચા આંકડા આવ્યા કે? તો પછી 100 તો કે, પણ પછી એમાં અમુક લોકોનો તો હાવ પેલા ઓલા શું કહેવાય બળી ગયા હોય, અમુક એમાં અંદર હાવ રાખત થઈ ગયા હોય, એ તો મળવાના જ નથી, સમજી ગયા? દાજી ગયા હોય એ તો ફેલ થઈ જાય ને. દાજી ગયા હોય તો જીવી જ ન શકે, એ તો પછી પૂરું જ થઈ ગયું. પણ આપણે આમ વિચારતા આપણને ઓલું થાય કે ઓહો. 2 પાયલોટ હતા ને ભેગા. 2 હોય કે કેટલા હોય કે આપણને તો ખબર સમાચાર જોતા હોય. તમે સમાચારમાં આવતું હતું ને 2 પાયલોટ હતા. હા. આમાં હવે આવતું હોય તો બતાવો. એ પ્લેન અત્યાર સુધી તો એવું લાગતું હતું કે પ્લેનમાં જવું સેફ છે, પણ અત્યારે તો એ નથી લાગતું હવે. નહીં પ્લેનનો બહુ ભરોસો નહીં. પ્લેન નંબર ટ્રેનનો હું શેનોય ભરોસો નથી, બસનો કે ટ્રેન તો ઠીક, ટ્રેનમાં કઈ વાંધો ના આવે જો કે, પણ તોય નથી ઘટના એવું ટ્રેનની નથી બની. આખા 5-5 6-6 ડબ્બા ઉલરી ગયા હોય. એટલે અત્યારે ક્યાંય જવું સેફ નથી, ઘરમાં રહેવાય મજા કરે. પણ એ તો જે એક વસ્તુ તો જે લખ્યું હોય ને કદાચ નસીબમાં, તો એ બધું એની જરૂર પડે તો જ નીકળાય, નકર નીકળાય નહીં. એમ નહીં, એની પહેલા એ પ્લેન કેટલી વાર લંડન જઈને આવ્યો હોય છે આ તે, બરાબર છે. એ કદાચ આજે નસીબમાં એટલા જણાનું મોત ભેગું જ લખ્યું હોય તો એમ જ છે. હોય એ તું વિચાર તો ખરી, 300 જણાનું મોત એક હારે લખ્યું છે ને કે આ તારીખે એટલા વાગે બધાને જવાનો ટાઈમ થાય. એ બધા જુદા જુદા ઓલામાંથી હોય ને હા. કેવું કેવું એ બધાય ભગવાનની 53 જણા યુકેના હતા, 1 જણો કેનેડાનો હતો, એ બધાયનું એક જ હારે લખેલું હતું. વિજય રૂપાણી હતો ને એમાં. હા, એ તો હવે એમાં કોણ બચ્યું હોય? એ તો કહું તમને, પ્લેનમાં બેઠું હોય બચ્યું જ ન હોય. હવે આખા પ્લેનના ટુકડા થઈ ગયા હોય
એમાં માણાનો ટુકડો એ કંઈ વૈધો હોય ખરા? તો પછી એ રાજત પાયલોટ આરે વયું ગયું ને. હે પાયલોટ જીવતો હોય તો હજી કહી શકે કે ભાઈ આવી રીતે થયું તું, આવું થયું તું, તો પ્લેન કંટ્રોલ ન રહ્યું. હવે એ પ્લેન જ આપણને ખબર જ નથી કે શું થયું. તો આપણે કોઈ હે નહીં. એરપોર્ટ વાળાને આઈ થિંક ખબર પડી જાય, કારણ કે એમાં કદાચ માઇક્રોફોનની સિસ્ટમ કે હોય કે કદાચ હલચલ કંઈ થઈ હોય, એની પહેલાંનું કંઈક અવાજ બવાજ કંઈક રેકોર્ડ થયો હોય, બરાબર છે. સો એ વસ્તુ તો કદાચ આવી જ જાય. 2 ગોસ્વામી હતા, 2 આપણા બાવાજી હતા. હે હા, એક ગોસાઈ અને એક ગોસ્વામી. એ ક્યાં નાઈના અમદાવાદ એ હવે કંઈ જ ખબર નથી. મોસ્ટલી ભાઈ, મોસ્ટલી ખરેખર કહું છું, મોસ્ટલી પટેલ લોકો હતા. બોલો, મારી પાસે આખું લિસ્ટ છે. મોસ્ટલી એમાં જોયું મેં, પટેલ સરનેમવાળા લોકો જ વધારે હતા. તો અત્યારે તો ખરેખર આજનો દિવસ તો બધા માટે યાદગાર રહી જવાનો છે કે ભાઈ આ દિવસે આવું થયું હતું, બરાબર છે. બાકી હું એમ વિચારું કે કાયમી જે પ્લેન આવી રીતે જે એક જ રૂટ ઉપર ચાલતું હોય એ પ્લેનમાં આવી રીતે કેમનું થઈ શકે, પણ નહીં ભાઈ, કંઈ જ નક્કી નથી હોતું. મોટિવ વિડીયો બનાવવાનો એ હતો કે ભાઈ અમે કેવું ફીલ કરી રહ્યા છે આ સમાચાર સાંભળીને, બરાબર છે. કે એક વસ્તુ જોવા જાય, મતલબ અહીંથી ખાલી જોઈએ ને વિડીયો તો આપણને દુઃખ થાય ભાઈ, એ દર્દ ફીલ થાય આપણને કે માય ગોડ યાર, જેનું કપાયેલું મોઢું નીચે પડ્યું હોય, બરાબર છે, એના ઘરના લોકો કદાચ એ મોઢુંને જુએ તો એ શું કરે યાર, એ શું ફીલ કરે, એ તો યાર નેક્સ્ટ લેવલ આપણે વિચારી જ ના શકીએ. ભગવાન કંઈ નહીં ભાઈ, આ વિડીયોમાં હું લાઈક વાઈક કરવાનું કે એવું કંઈ નહીં કહું, પણ ખાલી નીચે એક કમેન્ટ કરજો ઓમ શાંતિની, કે જેથી આપણાથી, આપણા કમેન્ટથી, આપણી જે તમે લખો ને એમાં પણ ફિલિંગ્સ હોય, બરાબર છે, એમાં પણ એક વાઇબ્રેશન હોય. તમે જે લખો ને તો એ વાઇબ્રેશન આપી અને આપણે એ લોકોને આત્માને શાંતિ મળે, એના માટે ખાલી એક નાની એવી કમેન્ટ કરજો ઓમ શાંતિની, બરાબર છે. તો બસ થેન્ક યુ. અને બ્લોગ્સ બીજા આવશે તો કન્ટિન્યુ કરજો આપણા બ્લોગ્સને. અને યસ, હું કેશોદ આવી ગયો છું તો કેશોદના બ્લોગ્સ પણ આવશે, તો જોવાનું ભૂલતા નહીં ગાઈસ.